નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવીશું મેથીના પુડલા। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે સામગ્રી જોઈ લઈએ। તો પહેલાં આપણે તપેલી લીધી છે અને આપણે થોડીક સોજી લઈ લીધેલી છે, આપણે 100 ગ્રામ જેટલી। અને એની અંદર મેથી લીધેલી છે આપણે, એ મેથી બધી ધોઈને આપણે અંદર ઉમેરવાની છે। 100 ગ્રામ જેટલી મેથી લીધી છે આપણે। અને એની અંદર આપણે કેપ્સિકમ મરચાં છે એ ઝીણા કટ કરેલા છે, અને 2 ચમચી જેટલા આપણે લઈ લઈશું એ રાઈ। અને ઝીણી ડુંગળી કટ કરેલી છે એ પણ આપણે 2 ચમચી જેટલું લઈ લેવાનું છે। અને લીલા મરચાં છે કટ કરેલા 1-1.5 ચમચી જેટલા લીધેલા છે। અને એની અંદર આપણે ચીલી ફ્લેક્સ છે એ આપણે અડધી ચમચી લઈ લઈશું। અંદર હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી। હળદર લઈ લઈશું આપણે 1/2 ભાગ જેટલી। મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર લેવાનું છે મીઠું, ખારું ના થાય એનું ખાસ ધ્યાન રાખીશું। કોથમીર લઈ લઈશું આપણે થોડી। અને એની અંદર આપણે દહીં છે લીધેલું આપણે, એ દહીં લઈશું આપણે 1 વાટકી જેટલું દહીં લીધું છે અંદર। અને દહીં આપણે બહુ ખાટું બી નહીં અને બહુ મોડું પણ નથી લેવાનું, મીડિયમ સાઇઝમાં લેવાનું છે। અને એની અંદર આપણે થોડુંક આપણે અડધી ચમચી દળેલી ખાંડ છે એ ઉમેરેલી છે આપણે। અને બધું આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે આપણે। અને એની અંદર આપણે હવે એના અંદર ચણાનો લોટ છે એ ઉમેરીશું। તો 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે। અને બધું મિક્સ કરી લઈશું આપણે એ પણ। અને થોડું પાણી અંદર ઉમેરીશું આપણે। અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। અને થોડું પાણી હજુ ઉમેરીશું આપણે। તો તમે જોઈ શકો છો કે આપણું આ બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। અને એની અંદર આપણે આદુ અને લસણની જે પેસ્ટ છે એ અંદર ઉમેરી લઈશું આપણે 1 ચમચી જેટલું। અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। અને કમ્પ્લીટ હલાવી લેવાનું છે આવી રીતે। તો સારી રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે। તો એને આપણે કમસે કમ 10-15 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે સોજી અંદર ઉમેરેલી હતી એટલે આપણે એને 10-15 મિનિટ માટે રેસ્ટ આપેલું હતું। તો હવે આપણું બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। અને આપણે તવો અંદર મૂકી દઈશું। અને થોડું પાણી અંદર ઉમેરીને આપણે બરાબર કપડાથી સાફ કરી લઈશું। અને આપણે બરાબર ખીરું અંદર પાથરીશું આપણે। તો વચ્ચે બરાબર આવી રીતે થઈ ગયું છે, સાફ કરી લઈશું। અને આપણે બરાબર હાથેથી આવી રીતે પુડલું બરાબર આપણે કમ્પ્લીટ રીતે ફેલાવવાનું છે આવી રીતે। અને આપણે સરખું આપણે રાખવાનું છે, બહુ આપણે પાતળું નથી કરવાનું। અને સરસ રીતે આપણે એને કમ્પ્લીટ કરી લીધું છે। તો એના અંદર આપણે થોડુંક આજુબાજુ આપણે થોડુંક તેલ અંદર ઉમેરી લઈશું। અને આપણે એને ઢાંકી દઈશું આપણે 5 મિનિટ સુધી। તો 5 મિનિટ થઈ ગઈ છે। તો આપણે એના ઉપર થોડુંક તેલ હજુ અંદર ઉમેરીશું। અને પલટાવી લઈશું બરાબર આપણે એને પાછું। તો સરસ રીતે એને આપણે પાછળનો ભાગ પણ સરસ રીતે થવા દેવાનો છે। એ પણ આપણે બરાબર આ રીતે દબાવીને કરીશું।
અને આપણે 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું હજુ, જેથી પાછળનો ભાગ પણ એકદમ સરસ રીતે થઈ જશે. તો 2-5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને કમ્પ્લીટ રીતે આપણે પાછું પલટાવીને જોઈ લઈશું હજુ. તો સરસ રીતે થઈ ગયો છે આપણું પુડલા. તો હવે આપણે એને કાઢી લઈશું હવે. તો એવી રીતે આપણે કમ્પ્લીટ કરી લઈશું. તો આપણે એને દહીંની સાથે કાં તો કોઈ પણ સોસ સાથે પણ તમે ખાઈ શકો છો. અને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.